આજ તો આપણે જવાનું હતું સમુદ્ર કિનારે આવેલું પવિત્ર સ્થાન એટલે કે ગોપનાથ મહાદેવના દર્શન કરવા. રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણે એક નાનકડા મિની વ્લોગમાં. આજ તો આપણે નીકળી ગયા છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા. પછી તો ગાડી હાંકીને મસ્ત મજાના પહોંચી ગયા આપણે ગોપનાથ મહાદેવની જગ્યાએ. પછી તો ગાડી પાર્કિંગ કરીને આપણે આવી ગયા ગોપનાથ મહાદેવના દર્શન કરવા. પછી તો મસ્ત મજાના પગથિયા ચડીને આપણે પણ પહોંચી ગયા ગોપનાથ મહાદેવના દર્શન કરવા અંદર. સૌથી પહેલા તો આપણે દર્શન કરી લીધા નંદી મહારાજના. પછી તો મેં પણ કરી લીધા ગોપનાથ મહાદેવના દર્શન. તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મહાકાળીમાં છે અહીંયા, રાધા કૃષ્ણ છે, આ અહીંયા નરસિંહ મહેતા છે. જો આવી રીતના કંઈક છે મંદિરની બહાર બધા. પછી તો મહાદેવના દર્શન કરીને આવતા રહ્યા નીચે જોયું તો અહીંયા જો બહાર કબૂતરા હતા. કબૂતરાને અહીંયા ચણ નાખવામાં આવે છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ ગોપનાથ દરિયા કિનારે અને તમને ગોપનાથ દરિયા કિનારે અત્યારે પાણી આવેલા છે. હું તમને બતાવું. જો આ જો ગોપનાથનો દરિયા કિનારો છે આવી રીતના. જો અત્યારે ધીમે ધીમે પાણી આવે છે, તમે જોઈ શકો છો. અમે અંદર આવી ગયેલા છીએ ને આ એક્ઝિટ સામે જો આ ગોપનાથ મહાદેવનું મંદિર છે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને કોણ કોણ અહીંયા ગોપનાથ આવી ગયેલા છો કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. આનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવી ગયો છે. લિંક બાયોની અંદર આપેલી છે, ત્યાં જાઓ અને ક્લિક કરો અને જોતા હો.